હેલો દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે આ નવા યુટ્યુબ ચેનલમાં। તો ચાલો આજનો વિડીયો થઈ ગયો છે અપલોડ। તો આજના વિડીયોમાં તમને કહીશ શાકભાજીના નવા ભાવ, નવું શાકભાજી, નવું ફ્રેશ શાકભાજી। તો ચાલો શરૂ કરીએ। પેલું શાકભાજી આવી ગયું છે રીંગણા। રીંગણા એકદમ ફ્રેશ છે, એકદમ રીંગણા ફ્રેશના ભાવ છે ફક્ત ને ફક્ત 1 કિલોના 30 રૂપિયા। સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ છે રીંગણા। તો ચાલો એને મસ્ત રીતે હરખા ગોઠવી દઈએ બકેટમાં ગોઠવી અને તેને આપણે ટેબલ ઉપર એક જગ્યાએ પર રાખી દઈએ। તો તમારા બધાનું સ્વાગત છે નવા ચેનલ યુટ્યુબમાં। તો નમસ્કાર દોસ્તો, વેજીટેબલ બોય ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને તમારે નવા વિડીયોની નોટિફિકેશન વહેલી તકે મળી રહે। તો ચાલો રીંગણા આપણે સરસ રીતે ગોઠવી દઈએ અને આપણે તેને તેની જગ્યાએ પર રાખી દઈએ। તો આજનો ભાવ મેં તમારે કહી દીધો છે, તો ચાલો એને રાખી દઈએ। નેક્સ્ટ શાકભાજી આવે છે, તમે જોઈ શકો છો, શાકભાજી નથી પણ આ ફ્રૂટમાં આવે, ફ્રૂટ છે સંતરા। 1 કિલો સંતરાના ભાવ છે ફક્ત ને ફક્ત 50 રૂપિયા। દેશી સંતરા છે અને એકદમ ફ્રેશ છે। તો ચાલો એને પણ આપણે એની રીતે ગોઠવી દઈએ। ચાલો નેક્સ્ટ આપણે ફ્રૂટ આવશે સફરજન। તો સફરજન બકેટમાં ફૂલ આપણે ભરી દઈએ અને સારી રીતે ગોઠવી દઈએ। તો સફરજનનો 1 કિલોનો ભાવ છે 100 રૂપિયા। 100 રૂપિયા કિલો છે। તો એકદમ સફરજન ફ્રેશ છે અને સારા છે અને રસવાળા છે। તો આપણે સરસ રીતે ગોઠવી અને તેને ટેબલ ઉપર રાખી દઈએ। તો ચાલો મૂકી દઈએ। ચાલો એના પછીનું નેક્સ્ટ શાકભાજી છે કોબીજ। કોબીજના ભાવ છે 1 કિલોના 30 રૂપિયા। એને પણ આપણે સારી રીતે બકેટમાં ગોઠવી દઈએ, એકદમ ફ્રેશ છે। તો તેને પણ એની જગ્યાએ પર રાખી દઈએ। ચાલો નેક્સ્ટ શાકભાજી છે, આપણે જોઈ શકો છો શાકભાજી નથી અને ફ્રૂટ છે। ફ્રૂટમાં આપણે જામફળ કહીએ, પેડ કહીએ। આ હાઇબ્રિડ પેડ છે, મોટા એકદમ પેડ આવે છે, એને ચાટ મસાલો નાખી અને મોળી અને બધા માર્કેટમાં વેચાય છે, પણ આ એકદમ ફ્રેશ માલ છે। તમે પણ ઘરે એવા કાપી અને મસાલો નાખી અને ખાઈ શકો છો। કોને ભાવે છે તે કોમેન્ટ કરે। ચાલો એના પછી શાકભાજી છે ગલકા। ગલકા કોને ભાવે છે કે જેને ભાવતા હોય એ કોમેન્ટ કરવાનું ના ભૂલે। તો ચાલો ગલકાનો 1 કિલોનો ભાવ છે 40 રૂપિયા। 1 કિલો ફક્ત ને ફક્ત સેવ અને ગલકું ખાવાની બહુ જ મજા પડી જાય છે। સેવ અને ગલકા અને તેની સાથે ઘીવાળી રોટલી હોય તો મજા પડી જાય જમવાની। તો ચાલો તેના પછી આપણે નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે ભીંડા। ભીંડા કોને ભાવે? ભીંડા ગ્રેવીવાળા બને, ભીંડાનું બટેટા શાક સાથે બને અને ભીંડા પણ સાદા બને। તો ચાલો કોને ભીંડા ભાવે એ કોમેન્ટ કરજો। ભીંડાનું શાક 2-3 ચાટીલા બનતા હોય છે તો તમને ભાવે। કિલોનો ભાવ છે 60 રૂપિયા। ચાલો તેના પછી નેક્સ્ટ શાકભાજી છે, ત્યાં એને પહેલાં કસ્ટમર આવી ગયા છે, તો આપણે પહેલાં કસ્ટમરનો માલ આપવાનો આવશે। કસ્ટમરને શું જોઈએ છે તેને પૂછી લઈએ, આપણે કામ આગળ વધારીએ। તો ચાલો નાના રીંગણા પણ આપણે એક ઇન્ટ્રોડક્શન કરી દઈએ નાના રીંગણાનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો। સસ્તા અને સારા, એને સારી રીતે ગોઠવી અને તેની જગ્યા પર રાખી દઈએ। પછી આપણે કસ્ટમરને માલ આપી દઈએ। ચાલો કસ્ટમરને અહીંયા માલ આપી દીધો છે, બધો પોલિથીનમાં ભરી અને તેનો હિસાબ કરીને પૈસા આપી દઈએ। ચાલો નેક્સ્ટ શાકભાજી પણ આવી ગયું છે। શાકભાજી છે ગુવાર। ગુવારનો 1 કિલોનો ભાવ છે 80 રૂપિયા। તો 80 રૂપિયા સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ માલ છે। તો ચાલો તેના પછી શાકભાજી આવી ગયું છે વટાણી ચોળાફળી। વટાણી ચોળાફળી આખું કેરેટ આવ્યું છે ફ્રેશ એકદમ। તો આપણે તેને સારી રીતે ગોઠવીએ અને અમુક પાકેલી શીંગું હોય એને તાળવી લઈએ અને તાળવેલી શીંગું, જેને કૂણી શીંગું છે, એને પણ અલગ તાળવીએ। તો ચાલો વટાણી ચોળાફળી અલગ તાળવી અને આપણે એની જગ્યાએ રાખવાનું રહેશે। તો તમારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। વટાણી, બટેટા અને રીંગણાનું શાક ખાવું જોઈએ, એકદમ મસ્ત લાગે। ચાલો કોને ભાવે છે એ કોમેન્ટ કરવાનું ના ભૂલે। ચાલો સારી રીતે એને ગોઠવી દઈએ, પછી આપણે નેક્સ્ટ શાકભાજી પર જઈશું। 1 2 3 4 5 6। ચાલો વટાણી ચોળાફળી ગોઠવાઈ ગઈ છે। અમુક કસ્ટમર આવી ગયા, કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ। ચાલો કસ્ટમરને માલ રીંગણા જોતા હતા, રીંગણા ભરી દઈએ। ચાલો રીંગણા આવી ગયા। આદું જોતું હતું, આદું આપી દઈએ। ચાલો તેના પછી સાહેબ એને જોઈએ છે ડુંગળીનો પણો, લીલી ડુંગળીનો પણો પણ આપી દઈએ। તો એ ઠેલીને લાવતા નહોતા ભૂલી ગયા, તો આપણે એને ઠેલો આપ્યો છે। તો ઠેલોમાં આપણે એને બધું ભરી દઈએ અને હિસાબ કરી અને પૈસા
લઈ લઈએ। ચાલો ઠેલામાં નાખી દીધું બકાલું, શાકભાજી બધું આવી ગયું। ચાલો એ ભાઈ કસ્ટમર વયા ગયા। ચાલો આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જાશું અને ભાઈનો હિસાબ કરીને આપણે લઈ લીધા પૈસા। વટાણાની ચોરાફળી અમુક રહી ગઈ હતી એ પાછી એને બકેટમાં મૂકી દઈએ। તો ચાલો તેના પછી શાકભાજી આવી ગયું છે મોળા મરચાં, એકદમ ફ્રેશ છે મોળા મરચાં। એમાં ખરાબ કે કંઈ ડાઘાવાળા કે કચરો હોય તો સાફ કરી અને સારી રીતે ગોઠવી દઈએ છો, એકદમ ફ્રેશ એની જગ્યાએ રાખી દઈએ। 1 કિલોનો ભાવ છે 60 રૂપિયા। ચાલો તેના પછી નેક્સ્ટ શાકભાજી આવશે એની પહેલાં કસ્ટમર આવી ગયા, તો કસ્ટમરને પહેલાં આપણે માલ આપવાનો રહેશે કસ્ટમરને। ચાલો એના પછી નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે મોળા મરચાં નથી એને આવી ગયા, અને તીખા મરચાં પણ આવી ગયા। તો તીખા મરચાંને આપણે સારી રીતે સારા ગોઠવી દઈએ અને ફ્રેશ તન છે, ખરાબ અને કચરાવાળા હોય આપણે એને સાઈડમાં તાળીને મૂકી દઈએ। તો કસ્ટમરને પહેલાં ગુવાર જોઈએ તો ગુવાર આપણે ચોખી દઈએ અને કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ। ગુવાર અને બટેટા જોઈએ તો બટેટા અંદર છે તો પહેલાં આપણે ગુવાર ચોખી દઈએ, ગુવાર ચોખી અને બટેટા ચોખી દઈએ અને એક પોલિથીનમાં ભરી દઈશું અને આપી દઈશું। તો આ તીખા મરચાં આપણે હજી ભરવાના છે, હજી એકદમ ફ્રેશ માલ આવે છે, અંદર પહેલાં છે તો આ પહેલાં કસ્ટમરને માલ આપી દઈએ। ચાલો બટેટા અને ગુવારના પૈસા આપી દઈએ, પહેલાં વાળીને આપી દેવાના। ચાલો એ થઈ ગયું। હવે એના પછી આપણે મોળા તીખા મરચાં ઉપર હતા તો તીખા મરચાંનો આખો જબલો આવી ગયું છે ફ્રેશ તો આપણે સારા બધા આપણે બકેટમાં મૂકી દઈએ, જેથી કરીને કસ્ટમરને સારા લાગે અને સરળ રીતે એ લઈ શકે। તો ચાલો નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે એને પહેલાં કસ્ટમર આવી ગયા તો કસ્ટમરને માલ આપી દઈએ। ચાલો રીંગણા જોઈએ છે, રીંગણા આપી દીધા। ચાલો બીજું શું જોઈએ છે તમારે? સારું, એના પછી પણ શાકભાજી આવી ગયું છે તો લીલી ચોરાફળી છે, ડીંડલી ચોરાફળી, એનો 1 કિલોનો ભાવ છે 80 રૂપિયા। ડીંડલી ચોરાફળીનું શાક પણ બહુ સરસ થાય, ઢોકળાનું શાક કહેવાય। કસ્ટમરને માલ આપી દીધો અને પૈસા આપી દીધા। ચાલો હવે આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જાઉં। બીજા કસ્ટમર આવી ગયા તો બીજા કસ્ટમરને પહેલાં માલ આપી દીધો। એના પછી ટમેટા આવી ગયા તો ટમેટાનો 1 કિલોનો ભાવ છે 50 રૂપિયા, સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ બીજા કસ્ટમર ડુંગળી લઈને વયાઈ ગયા। ચાલો એના પછી શાકભાજી આવી ગયું છે દૂધીના ભાવ છે 1 નંગના 15 રૂપિયા। એના પછી આવી ગયું છે આદુના 250 ગ્રામના 25 રૂપિયા છે અને કિલો ભેગું લેવું હોય તો 100 રૂપિયા છે। એના પછી દાડમ આવ્યું છે, દાડમના ભાવ છે 140 રૂપિયા। એની બાજુમાં છે હળદર અને આંબા મોળી છે, એના ભાવ છે 20નું 250 આવશે। તો આવી રીતે પછી વટાણા આવી ગયા છે, વટાણા હજી માર્કેટથી હજી નથી આવ્યા તો હજી લેવાઈ ગયા છે, ભાઈ લઈને આવશે તો અમે ભરી દઈશું। એના પછી આ વાલોળ આવી ગઈ છે, વાલોળ છે સફેદ વાલોળ છે તો એને આપણે ભરી દઈએ તો એ વાલોળનો ભાવ છે 20ની 5 કિલો આવશે એટલે 80 રૂપિયા કિલો થાય। વટાણાનો ભાવ છે 100 રૂપિયા કિલો ને આદુ 80 રૂપિયા। ચાલો તમે બધું બકાલું જોઈ શકો છો, મરચાં, તીખા મરચાં, મોળા મરચાં, દાડમ, વટાણા, લીંબુ, ટમેટા, રીંગણા,